नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरीयाणं नमो आर्यायाणं नमो वत्सायाणं नमो वत्सायाणं नमो लोये सवसाहुणं नमो लोये सर्वसाहुणं ऐशो पंचनमुक्कारो एषो पञ्चनमुक्तारो सर्वपापप्रणाशनो सर्वपापप्रणाशनो मंगलानं च सर्वेषु मङ्गलानं च सर्वेषु परमं हवै मंगलम् परमं हवै मङ्गलम् ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद त्रिकाळे उपकारी श्री सत हरिहंताण महाजर छे કેટલા નંબર છે પેજ નંબર 81 पेज 81 પેજ નંબર 81 હાલો त्रिकाळे उपकारी श्री सत हरिहंताण महाजर छे त्रिकाळे उपकारी श्री सत हरिहंताण महाजर छे श्रीमंदर स्वामी श्रीमंदर स्वामी श्रीमंदर स्वामी श्रीमंदर स्वामी दर्शन करता जीवने भीतर निज दोषो गोच झड़के छे दर्शन करता जीवने भीतर निज दोषो गुज झड़के छे अंतरयामी श्रीमंदर स्वामी अंतरयामी श्रीमंदर स्वामी जे सुदर्शन वीरती लावे श्रद्धा संकित स्थिरक छे दर्शन वीरती लावे श्रद्धा संकित स्थिरक छे अदुवा ज्ञानाग्नि श्रीमंदर स्वामी श्रीमंदर स्वामी वितरागिनी भक्ति भजना निर्मल चिद्रूप शुद्धि छे वितरागिनी भक्ति भजना निर्मल सिद्धरूप वितरागिनी भक्ति भजना निर्मल चिद्रूप शुद्धि छे वितरागिनी भक्ति भजना निर्मल चिद्रूप शुद्धि छे आत्मनिवासी श्रीमंदर स्वामी आत्मनिवासी श्रीमंदर स्वामी कल्पित हूँ नो पत
પથ્થર તૂટતા આત્માની જ પ્રતિષ્ઠા છે. કલ્પિત મૂળનો પથ્થર તૂટતા આત્માની જ પ્રતિષ્ઠા છે. મૂર્તિમાં અમૂર્તિ સિમંદર સ્વામી. મૂર્તિમાં અમૂર્તિ સિમંદર સ્વામી. વાયુ વાદળ વિખેરે તેમ હરિહર આવરણ કાઢે છે. વાયુ વાદળ વિખરે તેમ હરિહર આવરણ કાઢે છે. વાયુ વાદળ વિખેરે ત્વમ હરિહર આવરણ કાઢે છે. તેમ છે. વાદળ વિખરે તેમ હરિહર આવરણ કાઢે છે. ગુણોત્તમ નમામિ. ગુણોત્તમ નમામિ. સિમંદર સ્વામી. સિમંદર સ્વામી. પરમાત્માને પ્રેમાર્પણથી વિશ્વ વિકારો ઉખડે છે. પરમાત્માને પ્રેમાર્પણથી વિશ્વ વિકારો ઉકળે છે. અહો નિર્વિકારી. અહો નિર્વિકારી. સિમંદર સ્વામી. સિમંદર સ્વામી. ઝેર વિષયનું ઉતારવાને સિમંદર મહામંત્ર છે. દેવ વિષયનું ઉતારવાને સિમંદર મહામંત્ર છે. અમી જર દ્રષ્ટિ. અમી જરદ્રષ્ટિ. સિમંદર સ્વામી. સિમંદર સ્વામી. ભૌતિક સામગ્રીની સાથે કર્માંતક સમ્રાટ છે. ભૌતિક સામગ્રીની સાથે કર્માંતક સમ્રાટ છે. નિરાલંબ સ્વારી. નિરાલંબ સ્વારી. સિમંદર સ્વામી. સિમંદર સ્વામી. જેની રુચિ તેની સ્મૃતિ સાપેક્ષી સિદ્ધાંત છે. જેની રુચિ તેની સ્મૃતિ સાપેક્ષી સિદ્ધાંત છે. નિરપેક્ષ યારી. નિરપેક્ષ યારી. સિમંદર સ્વામી. સિમંદર સ્વામી. પરભાવો મારો પેલા ભ્રાંતિ હું પણ મિટવે છે. પરભાવોમાં આરોપેલા ભ્રાંતિ પણ મિટવે છે. પરિણામ સ્થાયી. પરિણામ સ્થાયી. સિમંદર સ્વામી. સિમંદર સ્વામી.
હું છું તારો દાસ છતાંય તું મારામાં વસ્યો છે. હું છું તારો દાસ છતાંય તું મારામાં વસ્યો છે. નમામિ અનામિ નમામિ અનામિ સિમંદર સ્વામી સિમંદર સ્વામી મોક્ષે જાતા સર્વાત્માને સમયે સમયે વંદન છે. મોક્ષે જતા સર્વાત્માને સમયે સમયે વંદન છે. મોક્ષે જાતા સર્વાત્માને સમયે સમયે વંદન છે. મોક્ષે જતા સર્વાત્માને સમયે સમયે વંદન છે. નમો નમઃ સ્વામી નમો નમઃ સ્વામી સિમંદર સ્વામી સિમંદર સ્વામી ત્રિકાળે ઉપકારી શ્રી સત હરિહંતાણમાં હાજર છે. ત્રિકાળે ઉપકારી શ્રી સત હરિહંતાણમાં હાજર છે. સિમંદર સ્વામી સિમંદર સ્વામી સિમંદર સ્વામી સિમંદર સ્વામી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બેતાલીસ એક વાર સપનામાં આવો સિમંદર ભગવાન. એકવાર સપનામાં આવો શ્રીમંદર ભગવાન. એક વાર સપનામાં આવો સિમંદર ભગવાન. એકવાર સપનામાં આવો શ્રીમંદર ભગવાન. પઝલું જગતના ઉકેલાઈ જાશે તમામ. 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 એક જ ફેરે દર્શન પામી તૂટે કર્માંતરાય. એક જ ફેરે દર્શન પામે કરુતે કર્માંતરાય. આવાગમનો અલ્પ વિરામે ભવાંતિકા દેખાય. આવાગમનો અલ્પ વિરામે ભવાંતિકા દેખાય. એક જ ફેરે દર્શન પામે તૂટે કર્માંતરાય. એક જ ફેરે દર્શન પામે તૂટે કર્માંતરાય. આવાગમનો અલ્પ વિરામે ભવાંતિકા દેખાય.
આવાગમનો અલ્પ વિરામે ભવાંતિકા દેખાય. લખ 84 ભટકામણની મંજિલે મિલે વિરામ. ચોરાસીની ભટકામણની મંજિલે મિલે વિરામ. વૈષ્ણવ જનને વાલું છે નિજ ધામ. વૈષ્ણવજનને વાલું છે નિજ ધામ. લખ 84 ભટકામણની મંજિલે મિલે વિરામ. ચોરાસીની ભટકામણની મંજિલે મિલે વિરામ. વૈષ્ણવ જનને વાલું છે નિજ ધામ. વૈષ્ણવજનને વાલું છે નિજ ધામ. એક વાર સપનામાં આવો સિમંદર ભગવાન. એકવાર સપનામાં આવો સિમંદર ભગવાન. પઝલું જગતના ઉકેલાઈ જાશે તમામ. પઝલું જગતના ઉકેલાઈ જાશે તમામ. ચારે ગતિથી છૂટવા માટે ક્યાંય નથી ઉપાય. ચારે ગતિથી છૂટવા માટે ક્યાંય નથી ઉપાય. માનવ જીવનમાં આત્મા કેવળ થાય. માનવ જીવનમાં આત્મા કેવળ થાય. ચારે ગતિથી છૂટવા માટે ક્યાંય નથી ઉપાય. ચારે ગતિથી છૂટવા માટે ક્યાંય નથી ઉપાય. માનવ જીવનમાં આત્મા કેવળ થાય. 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 એક ચારે ગતિથી છૂટવા માટે ક્યાંય નથી ઉપાય. ચારે ગતિથી છૂટવા માટે ક્યાંય નથી ઉપાય. માનવ જીવનમાં આત્મા કેવળ થાય. માનવ જીવનમાં આત્મા કેવળ થાય. એક વાર સપનામાં આવો સિમંદર ભગવાન. એકવાર સપનામાં આવો સિમંદર ભગવાન. પઝલું જગતના ઉકેલાઈ જાશે તમામ. પઝલું જગતના ઉકેલાઈ જાશે તમામ. થિયરીટિકલ કામન લાગે પ્રેક્ટિકલ સતપામ. 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 પંચેન્દ્રિયના ભોગોપભોગે કષાય વર્ગ મોહાન.
પંચેન્દ્રિયના ભોગે કષાય વર્તિ મોહાન ચાર ગતિથી સડગતિ અગ્નિ જાણે કળિયુગી બાપ ચાર દિશાથી સળગતી અગ્નિ જાણે કળિયુગ બાપ ચાર દિશાથી સળગતી અગ્નિ જાણે કળિયુગી બાપ ચાર દિશાથી સળગતી અગ્નિ જાણે કળિયુગી બાપ દુનિયા બદલશે નહીં તું જ ફરી જા બાપ દુનિયા બદલશે નહીં તું જ ફરી જા બાપ એક વાર સપનામાં આવો શ્રીમંદર ભગવાન એકવાર સપનામાં આવો શ્રીમંદર ભગવાન પઝલું જગતના ઉકેલાઈ જાશે તમામ પઝલું જગતના ઉકેલાઈ જશે તમામ ઇન્ટેલિજન્સિયા એટલું જુએ હું કશું જાણું નહીં ઇન્ટેલિજન્સિયા એટલું જાણે હું કશું જાણું નહીં ઇન્ટેલિજન્સિયા એટલું જુએ હું કશું જાણું નહીં ઇન્ટેલિજન્સિયા એટલું જાણે હું કશું જાણું નહીં આશ નિરાશે સુખ દુઃખ ભ્રાંતિ તેવું ભાન જટાડું પાડે નહીં આસ નિરાશે સુખ દુઃખ ભ્રાંતિ તેવું ભાન જટાડું પાડે નહીં પ્રત્યેક ઉદય કર્મને ધક્કે ચાર્જિંગ ચરમ શરીર પ્રત્યેક ઉદય કર્મને ધક્કે ચાર્જિંગ ચરમ શરીર અલ્પ ભવીનું શાંતિમય ઓમ સ્થિર એક વાર સપનામાં આવો શ્રીમંદર ભગવાન એકવાર સપનામાં આવો શ્રીમંદર ભગવાન પઝલું જગતના ઉકેલાઈ જાશે તમામ પઝલું જગતના ઉકેલાઈ જાશે તમામ અલ્પ ભવીનું શાંતિમય ઓમ સ્થિર અલ્પ ભવીનું શાંતિમય ઓમ સ્થિર દુનિયા બદલશે નહીં તું જ ફરી જા બાપ દુનિયા બદલશે નહીં તું જ ફરી જા બાપ માનવ જીવનમાં આત્મા કેવળ થાય માનવ જીવનમાં આત્મા કેવળ થાય જય સચ્ચિદાનંદ હવે
ગાડીને ધક્કો મારો. મારો કઈ ગાડી ધક્કો સેલ્ફ સ્ટાર્ટિંગ ગાડી નથી. ગાડી ધક્કો મારો, ધક્કા ગાડી, ગોબા ગાડી હોય છે ને એની. ખબર નથી રહેતી ને. હે ખબર નથી રહેતી ને આ ગોપા ગાડી ધક્કો મારે. ગોબા ગાડી તો જ્યાં જુઓ ત્યાં ગાડીને ગોબો છે. એટલે જ્યાં જુઓ ત્યાં બધી ભૂલ જ છે. નથી ભૂલ? કઈ બાબત સારી છે, કઈ બાબતમાં આપણને ગ્રીન સિગ્નલ મળે છે? બધી બાજુથી કંઈ ના કંઈ વાંધા વચકા આવે જ છે ને આપણા પર. એ બતાડે છે કે આપણે અહીંયાથી જેટલા વાંધા વચકા ગયેલા છે એ જ બધા આવે છે. હવે શું કરવાનું? એ જે વાંધા વચકા આવે એને આપણે સ્વીકાર કરી લેવાનો. મૂળ બગાડવાનું નહીં, બગાડવા દેવું એ નહીં. ખરાબ તો લાગે, મારું બધું જ ખરાબ, એક પણ કામ સારું નહીં, એ શું કહેવા માંગો છો? બોલો. મમ્મી કદાચ ગ્રીન સિગ્નલ આપે છે, બહુ સારું કર્યું કર્યું. બોલ ને, તને એમાં તો એમ થાય હું તો બરાબર કરું છું. મમ્મી જે સમજતા જ નથી. હા, મમ્મીની એક્ઝામ બહુ કડક હોય, પપ્પાની એક્ઝામ બધામાં જ પાસ કરી નાખે. એમને કે એક્ઝામ જ શું કામ લો છો એમ કરી નાખી. ઠીક છે, આજુબાજુ એક્ઝામની શું જરૂરત છે? બોલો. એટલે અને આપણને કીધું વાંધાને વચકા સૌ અજ્ઞાન માન્યતાઓ એણે દીધી ઉડાવી. અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આજે અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે મોક્ષની ચાવી બારી. આપણા તરફથી વાંધા વચકા નથી રહ્યા અને આપણા તરફથી વાંધા વચકા રહે છે. નથી રહ્યા કઈ રીતે અને રહે છે કઈ રીતે? તો કંઈ કે સિદ્ધાંતે કરીને નથી રહ્યા અને અજાગૃતિ કરીને રહે છે. એટલે કોઈનો કશો વાંધો જ પાડવાનો. તો સરળ હાવ થઈ જાય, કઈ એ જ નહીં. હા, પણ એ રહેતું નથી ને સર. આમ કરે તો સરળ રહે એમ કરીને કહે છે પણ બિલકુલ એટલું. બોલો. તો દાદાને તો કેવું હશે? હવે એને શું કરવાનું પડે? એનો મતલબ પછી એમને રહ્યું કે એમને રહેતું તો એમને એ ઝેર પીને એમને રહેતું હતું. આપણે ઝેર રોકી નાખીએ છીએ ત્યારે ત્યારે. મોડામાં કડવું આવ્યું નથી કે બોલો. વાંધો નહીં રહેવો જોઈએ ને વચકોય નહીં રહેવું જોઈએ. વચકાઈ જવું એટલે ખબર છે? વચકાઈ જવું રીસાઈ જવું ને એને વચકાઈ જવું કહેવાય. છટકી જાય. કાનોમાં આવતા સટકી જાય. હા, માર નથી ખાવું, જાઓ. નહીં ખાવ. હે? તો શું કે ઝટકાઈ તો રહી જાવ. હે? ખાવાનું ના પાડશો તો કે ખાવ રહી જાવ. હા,
પછી શું કરવાનું શું પછી મુંબઈ બોલો કઈ તમારું શૂટિંગ બોલાવો. હા મુંબઈનું શૂટિંગ મુંબઈને બહુ ખાવામાં વચકો આવતો. શું મુંબઈને મુંબઈને આવડો હતો ને ત્યારે ખાવામાં રીસાવામાં બહુ વચકો હતો. બોલી જાય કરતો તો હે વિચારતો તો બોલો એટલે આપણે કહીએ બહુ મજાનું છે કવિરાજે પદમાં ઘણું બધું આપણને માર્ગદર્શન દાદાનું મળી જાય પછી વાંધો કંઈ ઉપાડ્યો તરત આપણને ખ્યાલ આવી વાંધો ઉપાડવાનો આ ઓબ્જેક્ટ કરીને ના થાય મારો વિરોધ છે કરીને ના થાય હું સહેમત નથી એવું ના થાય બોલો આમાં મોક્ષ છે, આમાં તો કેવું? હા આમાં મોક્ષ છે. હાથી મોક્ષ હાથી મોક્ષ નહીં ના. હાથી મોક્ષ અને ના થી સંસાર અચ્છા કોને એક્સેપ્ટ નહીં કરવું કોને એક્સેપ્ટ નહીં કરવું બોલો ચાલો કે ગાડી આગળ ધપાવો હે એક કાલે પરેશાન જે કીધું ભગવાન થવું સહેલું છે સૌથી ઈઝી છે અંદર જે છે એ જ થવું બહાર સહેલું છે એટલે સહેલું છે તો એમાં થોડુંક સમજાવો ને હજી આપણે અંદર છે એટલે દાદા એવું કીધું છે બીજું કંઈ પણ થવું અઘરું છે ભગવાન થવું સહેલું છે કારણ કે ભગવાન આપણે પોતે જ છીએ આપણે જે પોતે છે થવું પોતાનું અઘરું કે જે આપણે નથી તે થવું અઘરું છે તે થવું નથી તે થવું અઘરે છે થવું સહેલું છે. નથી તે થવું અઘરું અને જે છે એ થવામાં અઘરું નથી પણ આપણે જે નથી એટલું બધું ઘૂંટી નાખ્યું છે ને હવે અઘરું હવે આ જે છે તે લેવામાં અઘરું પડે નથી તે છે એટલે એ હવે નથી જે છે ને જે નથી જે છે એ થવામાં અઘરું થઈ ગયું છે એટલે જે છે એમાં રહેવામાં તકલીફ પડે તો આપણે એના માટે એ પુરુષાર્થ માટે પ્રાર્થના કરવી પડે કે થઈ જ રહ્યું છે એ જોઈએ આપણે. પ્રાર્થના નહીં મને તો એવું લાગે છે એના માટે કંઈ કરવાનું નથી હોતું કરવાથી કશું થતું નથી આ સત્સંગનો પરિચય જ બધા પડદા ખોલતું જાય છે ખોટું જાય છે એ વેળાએ.
આપણે નક્કી રાખીએ કે આપણે સત્સંગમાં જવું છે, બસ સત્સંગનું વાતાવરણ જેવું છે. આપણે એમ કહી શકીએ. બૌદ્ધ ધર્મના 3 સૂત્રો છે. બુદ્ધં શરણં ગચ્છામિ, बुद्धं शरणं गच्छामि ધમ્મં શરણં ગચ્છામિ, बुद्धं शरणं गच्छामि આગળ વધો. धम्मं ધમ્મં શરણં ગચ્છામિ. धम्मं शरणं અને गच्छामि પછી કીધું સંગમ શરણં ગચ્છામિ, સંગમ શરણં ગચ્છામિ. આપણે શું રહ્યું? દાદા શરણં ગચ્છામિ. દાદા શરણં ગચ્છામિ કે એટલે પછી પેલું જુદું જ સમજે છે. પેલું લખી છે ને દાદા શરણં ગચ્છામિ કરીને કે આજે અહીંયા ઉપડી ગયા કરીને, એનો એ મતલબ નથી થતો. ખબર પડી? જે જાય છે ને એના માટે એમ લાગે દાદા શરણં ગચ્છામિ, એટલે ઉપર વાંચે ને ત્યાંથી આપણે દ્રષ્કો પડે કોણ ગયું કરીને. દાદા શરણં ગચ્છામિ. પછી આજ્ઞા શરણં ગચ્છામિ. આજ્ઞા એ જ ધર્મ છે, પણ હવે આ ધર્મ કહે છે તો પછી ગાડી બીજે પાડી જતી રહી. એના કરતાં આજ્ઞા શરણં ગચ્છામિ સારું છે. અને છેલ્લું સંગમ શરણં ગચ્છામિ કરે છે. અહીંયા રહ્યા ને તો આપણને આગળનું માર્ગદર્શન મળ્યા જ કરે, મળ્યા જ કરે, મળ્યા જ કરે. જે આપણે છીએ તે સમજવાની જરૂરત છે, કારણ કે જે નથી તેને બહુ ઘૂંટી નાખ્યું છે. જે આપણે નથી એને બહુ ઘૂંટી નાખ્યું છે, એટલું બધું ઘૂંટી નાખ્યું છે કે પણ જે છે ને તેમાં રહેતા તકલીફ પડે. બોલો. શું છે આપણે? એ શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું રહ્યા ક્યારે કહેવાય? શુદ્ધાત્મા છું રહ્યા ક્યારે કહેવાય? હું રાજુબાઈ છું કરીને તો રોજ છું બધી રીતે. વ્યાપારી તરીકે, પતિદેવ તરીકે, પપ્પા તરીકે, ભાઈ તરીકે, ફ્રેન્ડ તરીકે. જે હું શુદ્ધાત્મા છું કરીને એનો પુરુષાર્થ કરવો પડશે. એ કરવામાં પુરુષાર્થ કરવો પડે. તો કે શું પુરુષાર્થ? પુરુષાર્થ શું કરવાનો? શું કરવાનું? બને એને જોવાનું. જોવાનું એટલે શું? અને હાથ જોઈ લીધો. જોવાનું જોવાનું એટલે આપણે જોઈને કોણ છે આ? કોણ છે આ? વાર્યું વાર્યું વાર્યું. જરા જોરમાં બોલે પણ. પછી હા એનું નામ છે? હા ચાલો બરાબર. હું જ્ઞાતા છું કરીને કહ્યું છે ને, હું વાસુ છું કરીને, એ તો બરાબર છે. પણ હું જ્ઞાતા છું કે વાસુ છું કરીને કેટલું ડિફિકલ્ટ છે. બીજી ડિફિકલ્ટ ના, પણ આપણે શું કીધું? જ્ઞાતા છું, વાસુ છું.
પણ એ આ જગતની ઓળખાણથી આપણે ઓળખી લેવું, એને જોવું કીધું. એટલે ચામડાથી આંખેથી જોવાથી આપણને સામા કોણ છે ને તે ઓળખાય. ચામડાની આંખથી જોવાથી સામા કોણ છે એ આપણને ઓળખાય. અને નહીં ઓળખાતા હોય, મળ્યો નથી પહેલા, શું નામ એમ કરીને પૂછીને આપણે ઓળખી લઈએ, ઓળખાણ કરી લઈએ. બરાબર? કારણ કે નવી સ્કૂલમાં જાય તો નવા ફ્રેન્ડ બને તે ફંક્શનમાં મળી જ છે ને. તો હવે આ ત્રીજી આંખથી જોવાની વાત છે. ત્રીજી આંખથી ત્રીજી આંખથી જોવું. ત્રીજી આંખથી શું દેખાય? ત્રીજી આંખથી શું દેખાય? ત્રીજી આંખથી શું દેખાય? શુદ્ધાત્મા. પછી બોલો. ત્રીજી આંખથી શુદ્ધાત્મા દેખાય. ત્રીજી આંખથી ઉહી કોણ? ત્રીજી આંખથી એ કોણ છે? ત્રીજી આંખથી કોણ છે પણ? બોલો ને, બ્લેક એન્ડ વ્હાઈટ. હે? રિલેટિવ મેરે દેખાય એમ, બે જ દેખાય એમ. કોણ છે કોણ છે? માઇલ્ડ સ્ટીલ છે કે સ્ટેનલેસ સ્ટીલ છે કે ખબર ના પડે તમને જોઈ તો? બોલો ને, ખબર પડી જાય ને એમ તરત, આમ વાર નહીં લાગે આમ એટલી. એટલે ત્રીજી આંખથી શું દેખાય? ત્રીજી આંખથી આ બધાને જોઈએ તો કેટલા દેખાય? ત્રીજી આંખ ક્યાં છે વાસુ? હે? હા, તો એમાંથી શું દેખાય એમ પૂછે આપણે. શું દેખાય? હવે એ તમને ખબર પડે, કે ત્રીજી આંખથી આ દેખાય, એટલે એ દેખાય જ્યારે ત્યારે તમને ખબર ના પડે કે આ ત્રીજી આંખ કામ કરી રહેલી છે. ખબર પડી? આપણે કહીએ કે ત્રીજી આંખથી આ દેખાય એમ કહીએ, અને એ જ્યારે દેખાય ત્યારે આપણને ખબર પડી જાય ને કે ઉપયોગ કઈ આંખનો છે. આ ચશ્મા છે ને, એકમાં રેડ કલરનું, રાઈટમાં રેડ કલરનું એ લગાડેલું છે, શું કહેવાય, રેડ કલરના ગ્લાસીસ છે. અહીંયા આ બાજુ બ્લુ કલરના ગ્લાસીસ છે. તો તમે પૂછે કે કેવું દેખાય છે? તો કે રેડ દેખાય છે. તો શું ખબર પડે કઈ આંખ કામ કરે? રાઈટ કીધી આપણે. રાઈટ ઇઝ રેડ એન્ડ લેફ્ટ ઇઝ બ્લુ એમ કહીએ. અને પછી હવે બધું બ્લુ દેખાય છે તો શું ખબર પડે કઈ આંખ કામ કરે છે? બરાબર? એવી રીતે આપણે જે કાંકણ છે, વાસુ છે, એ વાસુ છે કરીને દેખાય તો ચામડાની આંખ કામ કરે છે. અને કે ના, વ્યવહાર દ્રષ્ટિથી વાંચું છું પણ નીચે દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે તો કઈ આંખ કામ કરી? ચામડાની આંખ. ચામડાની આંખ રિલેટિવ રિયલ જોતું જ નથી. હવે પડી. હવે ત્રીજી આંખ દેખાય. ત્રીજી આંખ હવે જ્યારે દેખાય ત્યારે ખબર પડે શિવજી જાગ્રત છે. બોલો. એટલે આપણને ત્રીજી આંખ ખુલ્લી થઈ છે, કૃપાથી ખુલ્લી થઈ છે. એટલે પુરુષાર્થથી આપણે જોઈને એ ખુલ્લી આંખનો લાભ લઈ લેવા માટે, ખુલેલી આંખ. તો એ જોવામાં શું વાંધો આવે? આપણે જોવાનું હમણાં શું કામ છે?
કોઈની જોડે વ્યવહારનું કામ હોય ત્યારે વ્યવહારની આંખથી જોઈને વ્યવહારનું કામ પતાવી દેવાનું, અને જ્યારે વ્યવહારનું કામ ના હોય ત્યારે નિશ્ચયની આંખથી રહેવાનું, ત્રીજી આંખથી રહેવાનું. ખ્યાલ આવ્યો? આવું છે. એટલે વ્યવહાર હોય ત્યારે આપણે ચામડાની આંખથી જોવાનું ને વ્યવહાર કરવાનો, પણ કારણ કે ત્રીજી આંખ સાથે હોવાના કારણે આપણે ત્રીજી આંખના સંબંધમાં બે આંખનો વ્યવહાર કરીએ. ત્રીજી આંખના સંબંધમાં બે આંખનો વ્યવહાર કરીએ એટલે ત્રીજી આંખ તો વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ જુએ છે. ત્રીજી આંખ આ વાસુ છે કરીને ના જુએ. ત્રીજી આંખ આ વ્યવહાર દ્રષ્ટિથી વાસુ છે કરીને જુએ. ખબર પડી? ત્રીજી આંખ મારો દીકરો છે કરીને ના જુએ. ત્રીજી આંખ વ્યવહાર દ્રષ્ટિથી મારો દીકરો છે એમ કરીને જુએ. એનો મતલબ શું થાય કે આ મારો દીકરો છે કરીને જુએ ને તો મારો દીકરો જ છે કરીને થાય. એટલે ત્યાં વ્યવહારમાં નિશ્ચયનું આરોપણ થાય છે. આ મારો દીકરો જ છે કરીને જુએ. ખબર પડી? પણ વ્યવહાર દ્રષ્ટિથી મારો દીકરો છે એટલે ત્રીજી આંખના ઉપયોગથી તમે જોયું. બરાબર? હવે ચામડાની આંખનો ઉપયોગ કરે ને અને ચામડાની આંખનો ઉપયોગ થાય તો આના વ્યવહારમાં તમને લાગણીઓ બધી ઊભી થશે. એટલે તરત તમને અંદર પહેલ વાગવી જોઈએ કે આ તો ચામડાની આંખ કામ કરે જ નહીં. ચામડાની આંખ કામ કરે એટલે શું? તો કે પછી તમારો વ્યવહાર સરખો નહીં થાય. લાગણી વાળો વ્યવહાર એટલે એ લાગણીથી તમારું એ બગડે ને એનું એ બગડે. ખબર પડી? લાગણી સારી વસ્તુ છે, પણ આવી રીતે લાગણીશીલ થવાથી તમારો વ્યવહાર યોગ્ય નહીં થાય. વળવાની જગ્યાએ વાલ કરશો ને વાલ કરવાની જગ્યાએ વળશો એટલે વ્યવહાર સરખો ના થાય. એટલે આપણે શું કહીએ કે ત્રીજી આંખ ખુલ્લી છે ને, ત્રીજી આંખના પરિપ્રેક્ષમાં વ્યવહાર કરવાનો. એટલે બે દ્રષ્ટિથી જોઈ લીધા અને એણે જે કંઈ કર્યું તે વ્યવસ્થિત છે એટલે તમને અંદરથી ઝઘડો ના રહે. પણ હજી વ્યવહાર બધો બાકી છે એટલે તમારે નિશ્ચય વ્યવસ્થિત છે ને એ વ્યવહારના ભાગનો નિશ્ચય છે. વ્યવહારના ભાગનો નિશ્ચય ખબર પડી? વ્યવહારના ભાગનો નિશ્ચય એટલે એમાં કોઈ વિકલ્પ નથી. વ્યવહારનો જવાબ આપ્યો છે કે આ વ્યવસ્થિત છે કરીને વ્યવહારના ભાગ. પણ વ્યવહાર દ્રષ્ટિ તો થઈ ને. વ્યવહાર દ્રષ્ટિ ખબર પડી? વ્યવહાર દ્રષ્ટિથી આનો વ્યવહાર નોર્મલ કહેવાય કે એબનોર્મલ કહેવાય? કરેક્ટ કહેવાય કે રોંગ કહેવાય? ખબર પડી? કંઈ ગડબડ કરે તો છે તો વ્યવસ્થિત જ, પણ વ્યવહાર દ્રષ્ટિથી એક કરેક્ટ કહેવાય કે રોંગ કહેવાય? ખબર પડી? એટલે તમારે સંભાવે નિકાલમાં એને બોલવું પડે, વઢવું પડે. કારણ કે વ્યવહાર દ્રષ્ટિનો શું કહેવાય? વ્યવહાર દ્રષ્ટિની જવાબદારી છે ત્યાં. ખબર પડી? કારણ બોલવાનું, વળવાનું. પણ શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે હોવાના કારણે અને વ્યવસ્થિતના સમાધાન સાથે તમે વડો કરો ને બહુ ઇફેક્ટિવ થાય. એને છે ને એને એમ નહીં થાય કે મમ્મી વઢ્યા જ કરી જાઓ,
એને આમ ખબર પડી જાય કે આમ તો વળતા નથી, પણ અમારી ગડબડ કરીને એટલા માટે વળ્યા, હવે મારે ગડબડ નહીં કરવી જોઈએ એમ કરીને અંદર એને થાય કુદરતી. આમાં આપણે કંઈ કરતા નથી, પણ આપણે વ્યવસ્થિત કરતા છે જોઈને એને નિર્દોષ જોયો, પણ વ્યવહાર દ્રષ્ટિથી આ કામ અધૂરું કહેવાય. એટલે તમે એને સરખો કરવાનું આ પ્રયોજન હોય, ઉપાય હોય, અને ઉપાયમાં તમે કોઈ બોલ્યા અને વળ્યા અને ઠપકાર્યું ને બધું કર્યું, પણ એ જરૂરી હતું, એટલે એ તમે કર્યું અને પાછળથી પ્રતિક્રમણે કર્યું. એટલે તમારો ચોપડો ખુલે એટલે તમે વળ્યા હતા એમ કે વળ્યા હતા કરેક્ટ કહેવાય, વ્યવહારથી કરેક્ટ કહેવાય, કારણ કે એને સરખો કરવું બી જરૂરી છે, ભૂલ છે એટલે. તમે નિર્દોષ જાય તો કે એ બી બરાબર છે, પણ સંભાવે નિકાલમાં તો સાહેબને દુઃખ ના થયું કે થયું, એટલે આપણે એના પ્રતિક્રમણ કરીએ તો કે એ ભાગમાં ભાઈ તમે માફી માંગી લીધી, તમારા પર કોઈ કેસ ચાલે નહીં. ખબર પડી? વ્યવહાર કમ્પ્લીટ. 5 વર્ષ પછી પણ કરો તને યાદ આવે કે મમ્મી મને વઢેલા એમ કરીને કે એને બિચારા મેં ભૂલ કરી હતી ને એટલે મમ્મી વઢેલા, આમ કંઈ વળતા નહોતા. એટલે આખો આપણો વ્યવહાર સરખો થતો જાય અને સાથે સાથે આપણે જ્ઞાનમાં પ્રગતિ કરીએ. ત્રીજી આંખથી આ વાસુદ છે કરીને ના દેખાય, ત્રીજી આંખથી વ્યવહાર દ્રષ્ટિથી વાસુદી કરીને દેખાય. ત્રીજી આંખ કેટલી વસ્તુ જુએ? ત્રીજી આંખ કેટલી વસ્તુ જુએ? એ જ વસ્તુ જુએ, એને ત્રીજું દેખાતું જ નથી, કારણ કે એના એમાં જ નથી. શું કે વ્યવહાર અને નિશ્ચય બે જ જુએ, અને વ્યવહાર અને નિશ્ચય જોઈ લીધો એટલે તમે તમારી જગ્યા કરેક્ટ. લાખો દિવસ કામ કરે ને એટલે બધી બહાર થઈ વાંધો નહીં. શું કરવાનું? નહીં શું કરવાનું? બરાબર. એટલે આવું છે શુદ્ધાત્મા દ્રષ્ટિ. આ રીતે જુએ. તને ઊંઘ આવે છે? વેકેશન પડી ગયું કે એક્ઝામ બાકી છે? દીદીને તો એક્ઝામ પતી ગયા, હવે વેકેશનમાં એમને જોઈને તું બધું રમવા નહીં જતો રહ્યો. વેકેશન છે એવું થાય. બોલો. એટલે આપણને તરત ખબર પડી જાય કે ત્રીજી આંખનો ઉપયોગ છે કે ચામડાની આંખનો ઉપયોગ. હવે ત્રીજી આંખ ચામડાની આંખે જોયું ના જોયું જ રાખવાનું, તો ઉપયોગ ત્રીજી આંખનો જ કરવાનો. ત્રીજી આંખનો ઉપયોગ કર્યો નથી ને આજ લગી એના આ બધા માર્ક થઈએ છે. અને ચામડાની આંખથી જોયેલું સાચું માનેલું એટલે ત્રીજી આંખથી જોવાનું ખબર પડતી નથી. હવે બોલો. ત્રીજી આંખ જોઈ છે એ તો જોવાય જ રહ્યું હોય દાદા, એટલે એટલો ત્રાસ ને એવું બધું ન હોય. આપણે નાટક સ્વરૂપે જે થતું હોય ને એવું એને વાંધો ક્યાં છે?
અંદર આમ સમજાતું હોય એ તો સારી વસ્તુ છે ને, પણ આપણે શું કહીએ તો આ બહાર જે કરવાનું હોય ને એ ક્યારે બંધ કરવા જાય એમ. પણ એ બંધ થાય એવું નથી. બહાર કરવાનું શું બંધ કરવાનું? આજે કેમ કે વાસુએ કર્યું છે હા. વ્યવહારથી, હા. તો આપણે એમને કેવું જ પડે, એ તો એ એક આગ્રહમાં આવી જાય છે. અંદર ઓલું સમજાતું હોય કે તો એમને એનો વાંધો નથી, તો એ આગ્રહમાં નું જ કહેવાય ને. એનો વાંધો નથી. મધર હોય તો એનો વાંધો નથી, બીજા હોય તો વાંધો છે. એવું કામવાળા પ્રત્યે કે કોઈ હા, વારસદાર. એનો વાંધો નહીં, પણ એટલે આપણે પછી પાછળથી પ્રતિક્રમણ થાય છે ને, તો આપણને ખબર પડી જાય કે આ જરા વધારે થઈ ગયું. હા, એ તો પણ તમારું- ધીમે ધીમે એ બહુ સારું થતું જાય. એટલે આપણે પાછળથી કરેક્ટ કરી લઈએ છીએ ને, એટલે જેમની જોડે આવું કંઈ થોડાક વ્યવહાર થયેલો હોય ને, એ પાછો રિપેર થઈ જાય. એમને આપણું સ્પંદન પહોંચી જાય કે ખરેખર નથી. એ આપણે બે પોઈન્ટ સમજાતા હોય કોઈ આવું દ્રષ્ટિ જેવી સૃષ્ટિ કહે છે ને, આપણે વ્યવહારથી ખાલી બોલેલા હોય છે, પણ એની દ્રષ્ટિ પાછળ કામ કરે, એટલે દ્રષ્ટિ આપણને પ્રતિક્રમણ કરાવે છે. આવું ખરા કોઈ ખરેખર તો ખોટું કાંઈ છે જ નહીં. એ કોઈ સબ નહીં, ખરેખર વ્યવસ્થિત છે. આપણા બિલકુલ ગ્લાસ તૂટી ગયો વ્યવસ્થિત હતું, તપેલું પડી ગયું તે વ્યવસ્થિત હતું, પણ વ્યવસ્થિત એટલે કરેક્ટ. કઈ સમજણે કરેક્ટ એ સમજવાનું. એ સમજે. કોઈનાથી થાય ત્યારે આપણે એને કરેક્ટ કહીએ, અને આપણાથી થાય ત્યારે આપણે એને સુધારી લેવા. ત્યારે આપણે નથી લાગતું. હા, પાછું આ બધું સત્સંગ ગમે છે ને? હા. નાનો હતો ત્યારે બહુ બેઠો હતો. હવે આમ નો. હવે બાપુ મારું સુખ સાથે સાથે પોતે ખવાતું હોય. આપણે મારા સાબિત ઘરે લઈને પેલા જાતી ખબર. સારું, એટલી નાની ઉંમરથી એ હમણાં બહુ ખબર નહીં પડે, પણ પછી ત્યાં પેલા અરવિંદભાઈને ત્યાં ગયા હતા ને જુનાગઢ, એની છોકરાની બેબી 4 વર્ષની, તે આમ બોલ્યા કરે, અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. બોલો, હવે આપણે કહીએ એ સમજણથી બોલે ક્યાં સમજે બોલે છે ને, એ વાક્યની અંદર જે રહસ્ય પડેલું છે ને, એની અંદર દવા સ્વરૂપે કામ કર્યા કરે. જ્યારે એનું પરિણામ આવશે ત્યારે બોલો. આપણે આ જે શીતપુતિના વાક્યો છે એમાં આપણે આમ બહુ જાણવું એટલે એનું મિનિંગ કરવા જેવું નથી ને બોલ્યા કરવાથી કે દવા સ્વરૂપે કામ. મિનિંગ તો કરેલો છે ને, મિનિંગ કર્યા પછી તો બોલો છો, એમને એમ થઈ થોડું બોલાવે. મિનિંગ નથી થયેલો એનો. મિનિંગ થયેલો છે પણ આપણે બહુ એક વાક્યમાં આપણે ક્યારે એવો સત્સંગમાં કે એવું એને એક વખત સમજી લીધા પછી એને ખાલી બોલ્યા જ કરવાનું, એનું કામ કર્યા કરશે. એની અંદર જે દવા છે ને એ દવા કામ કર્યા કરશે. તમે એક વખત સમજી ગયા કે ઘીનો ઉપયોગ આવો છે ને ઘી આટલું આવું સારું છે ને આવા ગુણો છે, પછી કે જે દર વખતે વાપરો તેને કાનું ગુણ આવા છે ને આવું છે એટલે હું વાપરું છું એમ નથી. તમે વાપર્યા જ કરો છો બસ. તમને ખબર પડી ગઈ કે આનો ઉપયોગ આવો છે એટલે હવે વાપરો એને, એવી રીતે. અને એ ઓટોમેટિક થાય છે. બરાબર છે. એટલે એટલી વખત એમ થાય કે આ તેલથી કરી છે પણ એના ઘી હોય તો વધારે સારું હોય, એટલે ઘીનો ઉપયોગ થાય. બરાબર.
એટલે આ ત્રીજી આંખનો વ્યવહાર શરૂ થયો આપણો જ્ઞાન મળ્યા પછી. બીજી આંખથી જ વ્યવહાર થતા બે આંખથી ચામડાની આંખોનો જ વ્યવહાર હતો, પણ એમાં એ ચામડાની આંખોનો બે હોવા છતાં એક જ જુએ છે. ચામડાની આંખ બે હોવા છતાં એક જ જુએ છે. આ રાજુભાઈ છે, રાજુભાઈ જ છે એમ કરીને એટલે ચામડાની આંખ વ્યવહારને જ નિશ્ચય મનાવે. ચામડાની આંખ વ્યવહારને જ નિશ્ચય મનાવે અને દિવ્ય ચક્ષુ ત્રીજી આંખ એક હોવા છતાં બે જ. બે દેખાડે છે, કારણ કે એ પૂરું દર્શન છે. પેલું અધૂરું દર્શન ચામડાની આંખ પર. બધીની વાત છે. હવે આપણે આવું સમજી લીધેલું હોય એટલે પછી જ્યારે કંઈક સંજોગ આવે ને આપણી સામે પેલો આગળનો ધક્કો હોય ને એટલે વ્યવહારની આ કામ કરી જાય બધું ચિત્ર વિચિત્ર રીતે. પણ આ રીતે સમજેલા હોય ત્રીજી આંખનું દર્શન એટલે જ્યારે પેલો સંજોગનો ધક્કો ઓછો થાય ને તેવું આ વૃત્તિ બધી કામ કરે કે આપણે ભલે આ ધક્કાથી થયું પણ એ એટલી ભૂલ હતી ત્યારે આપણને ખ્યાલ ના રહ્યો, સુધારી લીધું એટલે આપણે છૂટા. કરેક્ટ કરેક્ટ. હરી હરી કરીએ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિજંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોહી સવસાહુણમ, નમો લોહી સર્વશામણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સર્વ પાપ પ્રણાશનો, સર્વ પાવપણાશનો, મંગલાણં ચ સર્વેશી, મંગલાણં ચ સર્વેશી, પરમા હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બેટી ખાવી છે? એટલે